દેશભરમાં ઉત્તરાયણનો તહેવાર ધૂમધામથી ઉજવવામાં આવ્યો। આપણે સૌ જાણીએ છીએ કે ઉત્તરાયણ પર દાન અને સ્નાનનું ખૂબ જ મહત્વ છે। તેથી આવી શિયાળાની કડકડતી ઠંડીમાં પણ શ્રદ્ધાળુઓએ ઠંડીની પરવા કર્યા સિવાય ગંગા, હરિદ્વાર, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી જેવી દેશની વિવિધ નદીઓમાં ડૂબકી મારી સ્નાન કર્યું હતું। જ્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વહેલી સવારે ગંગામાં સ્નાન કરી પૂજા પાઠ કર્યા હતા। ઉત્તરાયણ અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ નામે ઓળખાય છે। દક્ષિણ ભારતમાં આ પર્વ પોંગલ તરીકે ઉજવવામાં આવે છે, તો આસામમાં આ પર્વ બિહુ તરીકે ઉજવાય છે। તે જ રીતે પંજાબમાં તેને લોહરી, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં તેને મઘી, જ્યારે ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બિહારમાં તેને ખીચડીનો તહેવાર કહેવામાં આવે છે। જણાવી દઈએ કે મકર સંક્રાંતિ માત્ર ભારતમાં જ નહીં પરંતુ નેપાળ અને બાંગ્લાદેશ જેવા પાડોશી દેશોમાં પણ ઉજવવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ, GSTV।